મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કાલવપુર વિસ્તારમાં આવેલા સલાટવાડામાં ગંદકીએ માજા મૂકી છે. માર્ગો ઉપર ગંદકી ખદબદી ઉઠતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઊભો થવા પામ્યો છે. તો આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તો દિવસે ગરમી અને રાત્રે ઠંડીની મિશ્ર ઋતુ વચ્ચે બાલાસિનોર તાલુકાના સલાટવાડા ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. તો આ વિસ્તારના માર્ગો ઉપર કાદવ કિચડ અને ગંદકી ખદબદી ઉઠતા લોકો પરેશાન થવા પામ્યા છે. તો આ વિસ્તારમાં ચોમાસું હોય તે રીતે ગંદુ પાણી વહી રહ્યું છે અને મચ્છરોનો ત્રાસ પણ ગંદકીના કારણે વધી ગયો છે. તો સલાટવાડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેમ છેલ્લા 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. તો સાંજે સ્થાનિક રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆતો પણ કરી છે. ત્યારે ઝડપથી ગંદકી હટાવવાની કામગીરી હાથમાં ધરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે. અને રેડિયો લાઇટના થાંભલા પણ જર્જરી હાલતમાં જોવા હોવા છતાં વારંવાર આ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી બદલવામાં આવ્યો નથી. તો ગટર લાઇન પાણી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સંદીપ દિવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.